દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર પરશુરામ જયંતિ નિમિત્તે સદગુરુ આશ્રમથી ધામધૂમથી નીકળી ભવ્ય શોભાયાત્રા. ભાવનગર સમસ્ત પાલીવાર બ્રાહ્મણ સમાજ દ્વારા ભાવનગર પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ. આ શોભાયાત્રા સવારે 8 કલાકે કાળિયાબીડ સ્થિત સદગુરુ આશ્રમથી પ્રસ્થાન કરાયું હતું. પાલીવાર બ્રાહ્મણ સમાજ યુવા સેના આયોજિત ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ત્રીજી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા કાળિયાબીડ સ્થિત સદગુરુ આશ્રમથી પ્રસ્થાન કરી વિરાણી સર્કલ, લખુબા હોલ, રામ મંત્ર મંદિર, સંસ્કાર મંડળ, સરદારનગર, દેવુભાના મંદિર, ભરતનગર, કિમિનિયનગર, ટોપ 3 સર્કલ થઈને અધેવાડા કુંજ આશ્રમ પહોંચશે. હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષક ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મ ઉત્સવ નિમિત્તે હિન્દુ સનાતન ધર્મના સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા નીકળશે. ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા ભગવાન શ્રી પરશુરામનો રથ, ભગવાન શિવજીનો રથ, દેવ વેદ માતા ગાયત્રી રથ, 4 વેદ 18 પુરાણ રથો, ભજન મંડળી, ભક્તજનો, સ્કૂટર, મોટરસાઇકલ, કાર સાથે ભગવાનના શોભાયાત્રામાં જોડાયા હતા. ભાવનગર જિલ્લાના સમસ્ત બ્રાહ્મણ સમાજના લોકો આ શોભાયાત્રામાં હર્ષ ઉલ્લાસભેર જોડાયા હતા. યાત્રા સમિતિના આગેવાન મુકેશભાઈ જાની, પ્રભાતભાઈ પંડ્યા, જગદીશભાઈ ધાંધલા, મહેશભાઈ લાધવા તેમજ શરદભાઈ બારૈયા, ચેતનભાઈ ત્રિવેદી, ભરતભાઈ ધાંધલિયાએ શોભાયાત્રાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ અજાણી, ભાવનગર.